ચેનલ ઓફ વડોદરા। ડભોઈ તાલુકા પંચાયત કચેરીમાં સત્યનારાયણની કથાનું આયોજન કરી પંચાયત ભવનને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ડભોઈ તાલુકા પંચાયત બિલ્ડિંગ કચેરી છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હોવાથી આ અંગેની જાણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને તાલુકા વિકાસ અધિકારી અને સભ્યો દ્વારા કરવામાં આવતા તેઓએ સરકારની ગ્રાન્ટમાંથી આશરે ₹3 કરોડ ઉપરાંતની ફાળવણી નવીન બિલ્ડિંગ માટે કરવામાં આવી હતી। જે નવીન બિલ્ડિંગ તૈયાર થઈ ચૂક્યું હતું તેનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગત રોજ લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ત્યારે તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા, મામલતદાર વીડી ગામિત, ભાવેશભાઈ પટેલ, અશ્વિનભાઈ વકીલ, તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ તડવી અને યુવા મોરચાના પ્રમુખ નીરવભાઈ પટેલ તેમજ સભ્યો દ્વારા નવીન બિલ્ડિંગ ખાતે સત્યનારાયણની કથા કરી જાહેર જનતા માટે પંચાયત ભવનને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। નવા પંચાયત બિલ્ડિંગમાં પ્રજા માટે તમામ પ્રકારની કામગીરી અંગે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે। હવે પછી કોઈને તકલીફ પડે તેમ નથીનો તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું। गौरी नारायणी नमोस्तुते कुलदेवी माते की जय, महासरस्वती, महालक्ष्मी, महाकाली माते की प्रधान है बराबर। तो આપણે માતા કુલદેવીનો બી એક શ્લોક લઈ અને એમનું સ્મરણ કરીએ તો જય બી આપણા જે બધાના જેવી કુલદેવી માતા હોય તો માતાજીની બેની હાજરી જોઈએ। ओम परम गुरुभ्यो नमः, परमेष्टि गुरुभ्यो नमः, परात्पर गुरुभ्यो नमः, मातृ पितृ चरण कमलेभ्यो नमः, कुल देवताभ्यो नमः, इष्ट देवताभ्यो नमः। ब्रवन्तु ब्रवन्तु पुण्यं पुण्यं दीर्घमायुरस्तु सुमुखश्च एकदन्तश्च कपिलो गजकर्णकः सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं देशारदेस्तु भगवान् मङ्गलाय तनोहरि तदेव लग्नं वाणी हिरण्यगर्भाभ्यो नमः, वास्तुदेवताभ्यो नमः, सर्वेभ्यो देवेभ्यो नमः, सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः। एतत् कर्मप्रदान श्री गजानन ब्रह्मति एवं गई काले माननीय मुख्यमंत्रीना हस्ते दरेक तालुका पंचायतનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તેમાં આજ રોજ ડભોઈ તાલુકા પંચાયતનું પણ જે ગઈકાલે લોકાર્પણ થયું હતું એના સંદર્ભે એ નવી જે ઇમારત બની છે ડભોઈ તાલુકા પંચાયતની એમાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે આજથી એનો બધો શુભ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। જે જૂની અમારી તાલુકા પંચાયત હતી તેમાં ઘણી તકલીફો હતી, લોકોને બેસવાની, પાર્કિંગની બધી અગવડ પડતી હતી। માનનીય ધારાસભ્ય શ્રી આપણા શૈલેષભાઈ મહેતા જે સોટા સાહેબ તરીકે આપણે જાણીએ છીએ તેઓના અથાગ પ્રયત્નોથી આ નવી તાલુકા પંચાયતનું બિલ્ડિંગનું કામ થયું છે અને તે અંદાજિત 3 કરોડ ને 10 લાખ રૂપિયાનો ખર્ચ થયેલ છે। તેમાં ફર્નિચર પણ આવી ગયું છે। તે સાથે સાથે અત્યારે ગ્રાઉન્ડની વ્યવસ્થા છે, પાર્કિંગની વ્યવસ્થા છે અને તાલુકા પંચાયત કચેરીમાં અલગ અલગ દરેકની ઓફિસ છે। જેવી રીતે કે પ્રમુખશ્રીની ઉપપ્રમુખશ્રીની દરેકની અલગ ઓફિસ છે, જેથી કરીને આવનાર લોકોને પોતાની કાર્ય માટે સગવડતા પડી રહે એ રીતનું બધું અહીંયા આયોજન કરેલ છે। બાજુમાં આપણે ફાયર સ્ટેશનની સુવિધા પણ છે, એટલે ભવિષ્યમાં કોઈ પણ તકલીફ થાય તો ફાયરની સુવિધા મેળવી શકાય એવું છે। સામે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડમાં પણ લોકોને અવરજવર છે। એટલે પાર્કિંગની વ્યવસ્થા ખૂબ સરસ છે અને બિલ્ડિંગ ઘણું સારું બનાવ્યું છે અને માન્ય ધારાસભ્યશ્રીને અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમની મહેનતથી આ નવી ડભોઈ તાલુકા પંચાયતનું બાંધકામ થયું અને આજ રોજ એનું શુભારંભ થયો છે।